જય શ્રી રામ મિત્રો. તો ફરી એક વખત સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે એવા સ્ટોકને જેમાં આપણને કન્સિસ્ટન્ટલી ડિવિડન્ડના રૂપમાં ઇન્કમ મળી રહે અને એની સાથે સાથે અગર સ્ટોકના પ્રાઇસમાં વધારો આવે તો એનો બેનિફિટ અલગથી મળી રહે. તો તમે થંબનેલ જોઈ લીધો હશે એવી રીતના હું તમારી સાથે 5 થી 6 સ્ટોક એવા ડિસ્કસ કરીશ કે જેમાં 7 થી લઈને 10% સુધીનું ડિવિડન્ડ મળે છે. એના પછીના એવા સ્ટોક રહેશે 6 થી 8 સ્ટોક કે જેમાં 4 થી 5% ડિવિડન્ડ મળે છે. હવે મિત્રો, આમાં આ વિડીયોમાં જે આપણે સ્ટોક ડિસ્કસ કરશું એમાં કોઈ જેવી બાય કે સેલની રિકમેન્ડેશન નથી આપવાનો કે એવું નહીં કહેવાનું આ ભાવે તમે બાય કરી શકો છો. જો તમને એમાં ડિવિડન્ડના રૂપમાં તમારી ઇન્કમ જોતી હોય ને તમારું હાઈ કન્વિક્શન હોય તો અને તો જ તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. અને જે અમુકમાં જે લેવલ માર્ક કરેલા હશે તો એનો મતલબ એવો નથી કે આ લેવલ ઉપર આવે એટલે બાય કરવું. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી. તો પહેલો સ્ટોક છે ચેન્નઈ પેટ્રો. તો અહીંયા આપણને ડિવિડન્ડની વાત કરવામાં આવે ને તો 8 થી લઈને 8.25% ડિવિડન્ડ મળે છે. અહીંયા ઓલ ટાઈમ હાઈ બ્રેક કરી અને ફરીથી ઓલ ટાઈમ હાઈનું રિટેસ્ટ જોવા મળ્યું હતું અને ફરીથી અહીંયા એક કન્ટિન્યુએશન જોવા મળી રહ્યું છે. ત્યારબાદ બીજા સ્ટોકની વાત કરવામાં આવે તો આઈઓસી. તો આપ જે પેટ્રોલના કેમિકલના જે પેટ્રોલિયમ વાળા સ્ટોક છે ને એવા 2 થી 3 આવવાના છે. તો એમાં તો બીજો સ્ટોક રહેશે આઈઓસી. તો અહીંયા ડિવિડન્ડની વાત કરવામાં તો 8 થી લઈને 8.5% સુધીનું ડિવિડન્ડ મળી શકે છે. અને અહીંયા જો ચાર્ટ સ્ટ્રક્ચર છે થોડું આ લેવલની ઉપર આપણે આને થોડું શું કહેવાય સસ્ટેન કરે ત્યારબાદ જોઈ શકીએ છીએ. ત્યારબાદની વાત કરો અને બીજું જે માત્ર ને માત્ર ડિવિડન્ડ માટે જે લોકો ઇન્વેસ્ટ કરે છે એ લોકોને મતલબ એવું નહીં કે આ લેવલની ઉપર લેવલ તો એટલે છે કે અગર એની ઉપર જાય તો તમને પ્રાઇઝનો પણ એક બેનિફિટ મળી રહે. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આઈવીસી ILNFS ઇન્વેસ્ટમેન્ટ. તો અહીંયા જે વાત કરવામાં આવે તો અહીંયા પણ આપણને 7.5% થી લઈને 8% સુધીની ડિવિડન્ડ મળી શકે છે. પરંતુ આ સ્ટોક છે તે ઓલ ટાઈમ લોએથી અહીંયા રિવર્સલ આવ્યું ને હાલના ટ્રેન્ડની વાત કરીએ તો એક હાયર લોઝનો મંથલી ટાઈમ ફ્રેમ પર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ બધાનો ફેવરેટ અને સૌથી વધારે આપતું ડિવિડન્ડ એટલે વેદાંતા. તો વેદાંતામાં આપણને 10%ની ડિવિડન્ડ જોવા મળી રહી છે અને ઓલ ટાઈમ હાઈનું એકવાર બ્રેકઆઉટ થયું ત્યાંથી ફેલિયર જોવા મળ્યું પરંતુ ફરી ઓલ ટાઈમ હાઈની આસપાસ જ કન્સોલિડેટ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદની જો અગર વાત કરવામાં આવે મિનિટ તો તે સ્ટોક રહેવાનો છે બીપીસીએલ. તો બીપીસીએલમાં પણ તમે જેમ મેં પહેલા કીધું હતું પેટ્રોલિયમ કંપનીમાં એમાં આઈઓસી, બીપીસીએલ, ઓએનજીસી આટલા સ્ટોક રહેવાના છે. તો બીપીસીએલની વાત કરવામાં આવે તો તેમાં 6.5% સુધીનું ડિવિડન્ડ મળી શકે છે અને અહીંયા પણ આપણને ફરીથી ઓલ ટાઈમ હાઈ તરફનો રસ્તો જોવા મળી શકે છે. ત્યારબાદ જોવામાં આવે તો ઇન્ડિયન મેટલ ફેરો. તો અહીંયા થોડું ડિવિડન્ડ તો આટલું બધું નહીં પણ આનું ચાર્ટ સ્ટ્રક્ચર થોડું વધારે સારું લાગતું હતું એટલે બંને શું કહેવાય બેનિફિટ મળી રહે એના માટે આપણે આને કન્સિડર કર્યો છે. ત્યારબાદ હવે જે વાત કરીને હું તમને સ્ટોક બતાવું છું તેમાં 4 થી લઈને 6%નું ડિવિડન્ડ તમને મળી શકે છે. તો આ સ્ટોકનું તમે જોઈ શકો છો. તો પહેલો એમાં રહેવાનું છે કેસ્ટ્રોલ ઇન્ડિયા જેની ડિવિડન્ડ yield છે 4.02%. ત્યારબાદ રહેવાનું છે પીટીએલ. તો પીટીએલમાં હમણાં ડિવિડન્ડ પણ જાહેર કરવામાં આવ્યું છે. લગભગ ₹1.75 ડિવિડન્ડ છે અને અહીંયા આ એક સારા લેવલ ઉપર પણ જોવા મળી રહ્યો છે. અગર અહીંયા જો જોવામાં આવે તો કાઇન્ડ ઓફ આપણને ફોલિંગ વેજ પેટર્ન ફોર્મ થતી પરંતુ હજુ આના ઉપર આપણને ક્લોઝિંગ જોવા નથી મળ્યું એટલે ક્લોઝિંગનો પણ વેઇટ કરી શકાય આમાં. તો આ છે પીટીએલ. તેમાં આપણને 4%ની આસપાસ ડિવિડન્ડ yield જોવા મળી રહી છે. ત્યારબાદ જોઈએ તો જીપીપીએલ ગુજરાત પીપાવાવ એમાં 4.5%, ડીબી કોર્પ 4.5%, બીએલઆઈએલ જે બીએસસીમાં છે લિસ્ટેડ કંપની છે તો એમાંય આપણને સારું એવું સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે. અહીંયાથી એક અપમૂવ બાદ ફરીથી ઇનસાઇડ બાર થતી જોવા મળી રહી છે. તો અહીંયા પણ તમે વેઇટ કરી શકો છો. ત્યારબાદની જો વાત કરવામાં આવે તો તે રહેવાનું છે ટીવી ટુડે. તો અહીંયા પણ એક લોઅર લેવલ ઉપર છે. અગર રિવર્સલના કોઈ શું કહેવાય સંકેત મળે છે તો તમે આને પણ એડ કરી શકો છો. ત્યારબાદ આવે છે ઓએનજીસી જેમાં 5%ની આસપાસ મળી રહેશે. ત્યારબાદ આવે નિર્લોન જે બીએસસીમાં લિસ્ટેડ કંપની છે અને તેમાં પણ 5.25%ની આસપાસ ડિવિડન્ડ છે. અને લાસ્ટમાં રહેશે એસએલએ સોલ્યુશન. હવે આ આટલા થઈ ગયા જે સ્ટોક તમે તમારી એમાં ખુદનું એનાલિસિસ કરીને રિસર્ચ કરીને ડિવિડન્ડ માટે જોઈ શકો છો. હવે આમાં એવું થશે ઘણા લોકો એવું કહેશે કે ટાપરિયા ટુ 150% ડિવિડન્ડ આપે. ત્યારબાદ બી એલસીડીન કરીને હતો જે 3 લાખની આસપાસ છે. એશિયન પેઇન્ટની પેરેન્ટ કંપની હતી એનો અચાનકથી ભાવ વધ્યોનો ઓહાપો થઈ ગયો હતો અને તમે જોયું હશે ઇન્સ્ટામાં યુટ્યુબમાં બધામાં રીલ વાયરલ હતી. પણ એવા સ્ટોકનો મતલબ શું?
તમને શું તમે એમાં બાય કર્યો છે? કેટલા સ્ટોક છે તમારી પાસે? જ્યાં લિક્વિડિટી જ નથી એની વાત કરવાથી કોઈ ફાયદો નહીં થવાનો. જે વાત કરી છે તે આપણે લોજિકલી વાત કરી છે અને એવી કંપની લીધી છે કે જેમાં આપણને શું કે પછી એવું થાય કે તમને ડિવિડન્ડ જેટલું મળ્યું હોય એટલો સ્ટોક ક્રેશ કરી જાય તો ફાયદો શું? એટલે જ મેં પહેલા કીધું સારા લેવલ ઉપર મળે તો ને તો જ એક્યુમ્યુલેટ કરવા માટે જ પહેલા કીધું તું કોઈ બાય સેલ રિકમેન્ડેશન નથી. તમારું ખુદનું એનાલિસિસ કરો. અગર તમને હાઈ કન્વિક્શન લાગે ત્યારબાદ તમે એને એક્યુમ્યુલેટ કરી શકો છો. તો ચલો મિત્રો, આશા રાખું છું તમને માહિતી પસંદ આવી હશે. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી હેપી ટ્રેડિંગ. જય હિન્દ, જય શ્રી રામ. થેન્ક યુ.